નમસ્કાર મિત્રો, આજે એક એવી ભૂમિ ઉપર પહોંચ્યો છું કે જ્યાં 850 વર્ષ જૂનો ઇતિહાસ છે અને આ ઇતિહાસની ઘણા લોકોને ખબર પણ નથી. અને મારી સાથે જે વ્યક્તિ છે એ વ્યક્તિ પણ આ જ ધરાના છે. ઓગટ ધરાને હંમેશા પ્રણામ કરવાના એવા અનેક લેખો લખનાર બાઉભાઈ આજે મારી સાથે છે. બાઉભાઈ, પહેલા તો વંદન અને નમસ્કાર તમને પણ, કારણ કે તમે ઘણા એવા લેખો લખ્યા છે કે જેનાથી બીજા વ્યક્તિને પ્રેરણા મળે છે, મારા જેવા વ્યક્તિમાં નવી ઉર્જા આવે છે. બાઉભાઈ, આજે વાત કરવી છે આકોલી ગામની, અને એ આકોલી ગામ પણ ઓગટની ધરામાં આવે છે. બનાસકાંઠામાં આમ તો ધાર્મિક અનેક ઇતિહાસો ઉજાગર થયા છે, પરંતુ આ ઇતિહાસ કંઈક અનેક અનોખો છે જેની કોઈને ખબર પણ નથી. એ કળોતરા પરિવારનો આ 850 વર્ષ જૂનો ઇતિહાસ, મુગલ સલ્તનતની સામે લડાઈ. આ ઇતિહાસ અદ્ભુત એટલા માટે છે કે જ્યારે આપણા ઉપર મુગલોનું શાસન હતું એ વખતે આકોલી ગામ એ ભીલડીના સૂબા નીચે આવતું હતું, અને ભીલડીનો સૂબો છે એનો થોડો વધારે પડતો પ્રજા ઉપર પણ ત્રાસ હતો. એક સમય એવો બને છે લગભગ આજથી 800-900 વર્ષ પહેલાં કે જ્યારે કાનૂનો રમવા માટે રબારી સમાજના કળોતરા કુળની દીકરીઓ અહીં ભેગી થઈ છે, કાનૂનો રમી રહી છે, અને એ વખતે એનો રસાલો નીકળે છે. એ રસાલો નીકળે છે એટલે સ્વાભાવિક આપણે તો બહુ ભોળા માણસો એમને આમંત્રણ આપ્યું કે તમે અહીંયા રોકાવો. એ રોકાય છે, પણ એ વખતે આપણી જે દીકરીઓ રમતી હતી એમાં સૂરજ નામની એક દીકરી, જેને સૌ લાડમાં જાજુ કહેતો, બહુ રૂપાળી દીકરી હતી, અને આ દીકરી ઉપર અલી ખાન નામના સુબાની નજર પડી. કળોતરાને કહેણ આપે છે કે આ દીકરી હવે તમે નહીં, આ દીકરી તમે મને મોકલી આપો, એ મારી પત્ની બનશે. એની સાથે ઝઘડાય નહીં, કારણ કે રાજા હતો, એટલે એને એ વખતે વિદાય આપી. અને બીજા દિવસે બધા કળોતરા સમાજના રબારીઓ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આનો રસ્તો શું કરવો, કે આની સામે લડીશું તો આપણો નાશ થશે. એટલે બુદ્ધિપૂર્વક આપણે અત્યારે જે તળાવની પાળે ઊભા છે એ કુદાસર નામના તળાવની અંદર આનો સરસ તબકો ગોઠવાય છે. જગત પદાર્થો કહી શકાય, લાકડો છે, છાણા છે, આ બધું લાખ છે, આ બધું ભેગું કરવામાં આવે છે. અલી ખાનને 4 મહિનાની મુદત આપવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે 4 મહિના પછી તું જાન જોડીને આવશે. અલી ખાનને એમ કે મારું પાકું થઈ ગયું. 4 મહિના પછી 9 મહિનાની રાતે જે જાન જોડીને આવે છે. બાઉભાઈ, રોકવાનો પ્રયત્ન કરીશ. મારે એ વાતને પણ ટોકવી છે કે એ સમયનો મેઘરાજ રબારી, એની ધૈર્ય કેટલી, એની હિંમત કેટલી, એની સૂઝબૂઝ કેટલી, કે એ સમયે આખું ગોળીને ઝેર જેવી આ વાત પી જાય છે. અને જ્યારે ભાઈઓ ભેગા કરે છે ત્યારે આ આખો સંકલ્પ લે છે. આ ધૈર્ય અને જે બુદ્ધિથી કામ લેવું એ પણ અત્યારના આધુનિક ટેકનોલોજીના યુગમાં જે લોકો સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે ને અને ફાલતુ સમય બગાડે છે, એમના માટે પણ આ એક બહુ મોટો સંદેશ છે. એટલે મેં તમને રોક્યા. બિલકુલ, મુગલોનો એ વખતે એટલો બધો ત્રાસ હતો કે સામી સાથે લડી શકાય એમ હતું નહીં. એટલે કળોતરા પરિવાર ધીરજ રાખે છે, પણ નક્કી કરે છે કે મરી જઈશું, ખપી જઈશું, પણ આ લોકોનો નાશ કરવાનો છે એ પાકો છે. એટલે નાશ કરવા માટે થઈને જ એનો મોતનો સામાન ગોઠવાઈ જાય છે. ત્યાં એને રાત્રે ઉતારો આપે છે, અને રાત્રે 12 વાગે એને હાથ ચાપવામાં આવે છે. કેટલાય લોકો તો બળીને એમાં પડતું થઈ ગયા. એક જ દરવાજો છે જે બહાર નીકળ્યા છે, ત્યાં કળોતરાના યુવાનો એમનો કાળ બનીને ઊભા છે. ત્યાં સુધીની વાત મને મળે છે કે એક દીકરો 30 આના સૈનિકોને મારે છે. પણ મૂળ વાત એ છે કે જેના માટે થઈને આ યુદ્ધ થયું એ અલી ખાન બચી ગયો. 4 વાગ્યાની પ્રભાતે દીકરી જાજુની નજર અલી ખાન ઉપર પડે છે. બાજુના ઉભેલા મંદિરમાંથી તલવાર ઉઠાવે છે, સાક્ષાત નવદુર્ગાનું રૂપ ધારણ કરે છે. અને જે રીતે મહારાણા પ્રતાપે એક જ ઘાથી 2 ટુકડા કર્યા હતા, એમ નવદુર્ગા જાજુમાએ તલવારના એક ઘાથી અલી ખાનના 2 ટુકડા કરી નાખ્યા અને વિજયની ફતેહ કરી. આવડો મોટો અમર ઇતિહાસ આપણી ધરતી ઉપર આપણને કેટલો ગૌરવ? આપણને બિલકુલ ગૌરવ છે. આવા ઘણા બધા ઇતિહાસો આપણી આજુબાજુ ગરબાયેલા પડ્યા છે, પણ આપણને આનંદ એ વાતનો છે કે વીરભણભાઈ કળોતરાએ ઇતિહાસને ઉજાગર કર્યો. ગુજરાત સરકારનું સાહિત્ય અકાદમીએ લોકગુર્જરીની અંદર આ લોકકથા છાપી. આ લોકકથા છપાઈ એટલે ગામડે ગામડે ગઈ, કળોતરાના નેહડે નેહડે ગઈ. ત્યારે લોકોને ખબર પડી કે બનાસકાંઠામાં આકોલી નામનું એક ગામ છે, ત્યાં અમારી માં છે. અને તમને આનંદ થશે રાજભાઈ કે સાહિત્યમાં કેટલી તાકાત છે. આ એક નાનકડી કથા ગુજરાતની અંદર સોશિયલ મીડિયામાં સ્પ્રેડ થાય છે, એના દ્વારા કળોતરા બધા ભેગા થાય છે. અને 800 વર્ષના અપૈયાના નિવારણ માટે મારો એક શબ્દ નિમિત્ત બન્યો, એનો મને આનંદ છે. હવે તમે હંમેશા તમારા શબ્દ એવા જ હોય છે કે તમે ક્યાંક ને ક્યાંક નિમિત્ત બનો છો કોઈને જાગૃત કરવા માટે, કોઈનામાં નવી ઉર્જા આપવા માટે, અને આ હંમેશા તમારામાં રહેશે. એની મા ભગવતી આજના દિવસે રાજુભાઈ પાસે હું પ્રાર્થના કરું કે
હજુ એટલી જ શક્તિઓ આપે, કારણ કે હજુ તમારે ઘણા બધા સમય કાપવાનો બાકી છે, ઘણું બધું ઉજાગર કરવાનું બાકી છે. આપણા સમાજમાં અત્યારે એક કહી શકાય કે આ સોશિયલ મીડિયા જે અનેક પરિવારોને બરબાદ કરી રહ્યું છે, તો એ પણ આપણા માર્ગદર્શનથી ઘણું બધું સુધરી શકે છે. એમ છે તો હું આજના સમયે આ જાજુભાઈના પ્રાંગણમાંથી કહું છું કે આના વિષય ઉપર પણ આપ મને ચોક્કસથી સજેસ્ટ કરશો ત્યારે હું આવીશ, પણ આ વિષય ઉપર ખૂબ બોલવું જરૂરી છે. જી આપણે આશા રાખીએ કે સોશિયલ મીડિયામાં એવું ઘણું બધું સારું પણ છે કે લોકો એ બાજુ જાય, એ દિશામાં જાય. સોશિયલ મીડિયાની સાચી દિશા લોકો પકડે. લેખક તરીકે તો મારો ધર્મ છે, એ ધર્મ હું બજાવું છું, તમે પત્રકારનો ધર્મ બજાવીએ. આપણે સૌ સાથે મળે અને માત્ર વિસ્તારનું નહીં, માત્ર ગુજરાતનું નહીં, પણ સમગ્ર ભારત ભૂમિનું કલ્યાણ કરીએ અને કલ્યાણમાં આપણે નિમિત્ત બનીએ એવી જાજુ મને પ્રાર્થના કરીએ. આભાર ભાઉભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તો અહીંયા જુઓ તો ભાઉભાઈના પણ રૂવાડા બધા ઊભા થઈ ગયા છે, મારા પણ ઊભા થઈ ગયા છે, કારણ કે આ કથા એવી છે, આ કથા એ સૂચવે છે કે સંગઠનમાં કેટલી શક્તિ છે અને એ યુક્તિને સાર્થક કર્યું છે મેઘરાજ રબારીએ. આજે જાજુભાઈનો આ પ્રસંગ છે, પાટોત્સવ છે, એમાં આખા અખિલ ભારતીય અખલોતરા પરિવાર અહીંયા પહોંચ્યો છે અને આ જાજુભાઈના પ્રસંગને હજુ પણ આવનારા સમયમાં લોકો સુધી પહોંચે, ભારત વર્ષમાં દરેક ગામડે સુધી પહોંચે કે ખરેખર આ 800 વર્ષ પહેલાં પણ આવી સતીઓ આ સમાજમાં દીકરીઓ જન્મી છે અને એમણે એક દાખલો બેસાડ્યો છે અને એ પરિવારે પણ એવો દાખલો બેસાડ્યો છે કે ભાઈઓ ભેગા હોય તો તમે શું કરી શકો છો. નમસ્કાર.